सारी दुनिया का बोझ हम उठाते हैं. આ પોયરા પતંગ છે. આ પોયરા લોકોને તો વેકેશન ચાલે ને આ લોકો તો ભણવા હારું બેહી રહેલા. ચાલ પૂછવા દે કરતા चांद को सिखा मैं तेरी रानी तू मेरे हुकुम को एका हमारे हुकुम को एका ना घेरो चांदनी तले किंदिरो अरे भले छुमे और मेरी गागेरी को घेरो ઓ પોયરાઓ તમે તો વેકેશન તો ભણ્યા જ કરે ને. અમને ભણવાનું બહુ ગમે. વેકેશન તો ભણવાનું ગમે. અમે નંદા હતા ત્યારે તો રમ્યા જ કરતા. અમે બધા ભણે ને ફરી તો ડાન્સ કર્યા કરે. મેં તો ક્યારનું લેસન કરી લીધેલું હતું પણ ડાન્સ ક્લાસમાં શીખવેલું હતું ને તેની પ્રેક્ટિસ કરતી ડાન્સ કરવા સારું હો ડાન્સ ક્લાસ કરવા પડે છે. અમને તો એકવાર ડીજે પર સોંગ મૂક્યા હોય ને એટલે ચાલુ ડાન્સ જ નહીં કર્યા કરે. મારા જો ડાન્સ કરતા તમને આવડે તારા જો ડાન્સ કરતા તો નહીં આવડે એટલે ડાન્સ ક્લાસ જોઈન કરું. ઓહ નો ભાઈ અમારી સ્કૂલ ચાલુ થાય ને ત્યારે પહેલા દિવસથી જ ભણવાનું સિંગિંગ ડાન્સિંગ એ બધું ચાલુ થઈ જાય. એવું કે ભાઈ તમે જ્યારે સ્કૂલમાં હતા તેની સ્ટોરી કેવી? સ્કૂલમાં હતી તેની સ્ટોરી હવે સ્ટોરી મેં તમને કહેવા કરતા આપણે ફ્લેશબેક કિંગ છે. મેં તમને ફ્લેશબેક બતાવું જો બધા નિહાળો ચાલુ થઈ ગઈ ને લેસન આપેલું તો બાકી. આ લેસન હું કરવા આપતા હે રમવા દેવું જોઈએ કે પોયરા કેમ તેમ એક વેકેશન આપે તેમાં હાલ લેસન આપે બધું બાકી જ છે ને પાછું એક બે દાડા છે વેકેશન બાકી. એક તો ગાઈડ હો નહીં મળે હવે ક્યાંથી જોઈને લખો. ચાલ જોમ તો કરો કેવા સવાલ પૂછેલા છે પ્રથમ વિશ્વયુદ્ધ ક્યારે થયું મને શું ખબર ત્યારે મેં એવું તો આવા સવાલ પૂછવાના. અંગ્રેજોએ ભારતમાં પહેલો પગ મૂક્યો પછી શું કર્યું? આટલું હેલું સવાલ. પહેલો પગ મૂક્યો પછી બીજો મૂકેલો એમાં શું થાય? આવા હેલા સવાલ પૂછે ને મને કંટાળા આવે. લખવાનો હો નહીં આવડે હો નહીં લખવાનો ખબર નહીં કોણે કાઢલો આઈડિયા કોને આવેલો. મસ્ત જંગલમાં રહેતે ઝાડ પાલો ખાતે ચિંગાલાલા હું કને મરી જાતે. ચાલ એકાદ ને પૂછું કોઈ લેસન કરલો તો બેઠી ઉતાર લેવા તો લોકો ચાલ બેગ જણને પૂછી આવું પછી લખા. તો અહીંયા બેહેલો મેં તને કાકા હોજી આવ્યો. ચાલ બોલ બેટ રમવા જાય. નહીં બોલ બેટ નહીં રમવાના. આખો વેકેશન બોલ બેટ જ રમ્યા કર્યું. મેં એમ કેમ તારું લેસન થઈ ગયું મને નોટ આપ નહીં. બાપ લેસન કરે એ તો માર ખાઈ લે. મારો આપી બાકી છે ને તું માર ખાઈ લેવાની વાત કરે. ચાલ તો પછી ભત્યા પર માંગી લઉં મેં. તે હમણાં જ નોટ માંગાવલો તો માર પર એનું બાકી જ છે. એનો બાકી જ છે કે ચાલ તો પછી મેં મારે જ ખાઈ લેવું શું કે એવું જ કહી દે. ચાલ તેવી વાત કરે પછી મેં શું કેમ લેસન બાકી જ છે. કાલે પહેલો દાડો છે ને કામ હો બહુ કરાવે છે પછી સાફ સફાઈ કરાવે અને બધું જાત જાતનું બહુ કામ કરાવે. એના કરતા છે ને કાલે માંડી જ વાળે નિહાળી જ જાય. તું શું કે? સાચી વાત કાલે પહેલા દાડે કામ જ બહુ કરે પણ કે તો લાતમાન ને મોકલ. મારે એવું જ છે લાતમાન જ મોકલે છે. હશે ને પેટમાં દુખતું છે એમ કહી દે. શું છે મેં એવું જ કહી દે. ને કામ કરીએ બચ્ચા ન કહી દે હા કાલે નથી જવાના. શું કે ચાલ કહી કાલે માંડી જ વાળી. ચાલ. The next day. કેવું ઉઠ અત્યારે નિહાળ ચાલુ થઈ ગયેલી છે. કેમ પેટમાં દુખતું છે. લેસન નહીં કરેલું એટલે બહાના કાઢતો હોય કે તો એ તો ચાલે જ કરજે તાર પપ્પા ખીજવાતા છે. સાચું પેટમાં દુખતું છે. હોસ્ટેલમાં મૂકવાની વાત કરતા છે કીધું એ તો ચાલે જ કરજે. હારું જામ જવું જ પડે એવું લાગે. બના નહીં કામ આવ્યા. ચાલ જામ તો ખરો.
2 hours later. મમ્મી મેં નિહાળ જતો છે. સારું જા હિધ નિહાળ જાય કરજે આમ તેમ અટવા તો નહીં. સારું. ઓ કેવલા શું કઈ કાકા આ ટુબરાઈલો મોડે ને કે ચાઈલો કે નિહાળ ચાલ થઈ ગઈ કે હું નિહાળ જાય કે નહીં કંપનીમાં ચાઈલો આજે ને આ ટાઈપ પેલા ડોક્ટર નિહાળ જ જાય કે તમને પંચાયત જ બોલો નિહાળ જતા હોય તો જવાની જ ઓ પંચાયત આજકાલના પોયરા નાના મોટાનું પાન જ નહીં રાખે જાવ જાવ નિહાળે જાવ તે જ સારું. ઓહ ભાઈ લોક આવી ગયા તમે આવી જ ગયા ને. કેમ કાલે તો કહેતા હતા નહીં જવાના એમ કરીને મેં તો બહુ બાના કાઢ્યા ઘેરે પણ હું કાયલા જ. મારે હે એવું જ ને પથારી માંથી બેઠો ઉઠાઈને ડાયરેક્ટ નાવડાવી જ પાડ્યો મને હવે. મેં શું કેમ તમે તો યુનિફોર્મ હોની પહેરી આવ્યા ને ભાઈ એને યુનિફોર્મ નહીં એને યુનિફોર્મ કહેવાય. એ ઉતરેલા ભાઈ યુનિફોર્મ જ દેશી માણસ આપણે શું કહે આજે તો પહેલા દાડે ચાલે યુનિફોર્મ મેં બદલી આવું કે શું કરું ચાલે હવે પહેલે. ભાઈ તમે તો એવા જ કરે મેં પહેલા બધા મને જ જોયા કરે ને આ દાદેડો ઘોડીઓ લઈ આવ્યા. હા વરી મંગાવેલું આજે. તમે તો બહુ માસ્તર નું માનો એક કામ કરું મેં લઈ જાઉં બાંધેલો જ છે. હારું હારું ચાલ લઈ આવ. લે આવો ઉભા રહેજો નાખી હા, જતા એમ. હા ભાઈ મેં તો બહુ બાના કાઢ્યા પણ હું કાયલા જ મને હવે વરી એવું જ વરી હવે ડાયરેક્ટ ઉતેલા હતા ડાયરેક્ટ ઉઠાડી જ પાડ્યો મને હવે અને આપણે એને મોકલી જ દીધો. ચલો મેં લઈ આવ્યો ભાઈ બહુ બાર બાનું ખાલો છું પેટમાં દુખતું મને તો હોસ્ટેલમાં મૂકી દેવાની વાત કરું પછી હું કહેવા જ પડે ને શું કે પણ એક પ્લાન છે આપણે છે ને નિહાળે નહીં જાય આવાજ કે બેસી રહે સારું સારું શું કે ચાલે કેમ કેમ કે સાંજે આવી ગયા હતા નિહાળે ગયેલા હતા આમ હે ને સારું ચાલ બહુ કંટાળા આવે છે ને આ ટાઈડું નીકળી જાય કંટાળા આવે થઈ ગયેલું બધું. બધા હરકી લખોટી માં જશે કે કોઈ ચીટિંગ નહીં કરતું અરે નહીં કરી આ ડાઉટ મેં જ પાડા ચાલો હવે બધા પડીએ ચાલ મેં છેલ્લેથી જ હા ચાલો કરા બહુ મોટા બનાવે ને આટલામાં થાકી નિહાળ સુધી તો હું જ આવા હે પેલા લોકો લખોટી રમતા છે કાં તેરી એ હા ચાલ એક કામ કરીએ આપણે અહીં લખોટી રમ્યા કરીએ અહીં ટાઈમ પાસ થઈ જાય આપણે નિહાળે નહીં જાય શું કે સારું સારું પણ આપણે પર લખોટી નહીં મળે. લખોટી તો નહીં મળે પણ મેં 10 રૂપિયા માંગી લાવલસ કામ કરી 1 રૂપિયાની 25 આવે કે હા આપણે 3 જણા 3 રૂપિયાની લઈ લે હા 7 રૂપિયા વધે બોરકુટ લેવાનો છે ટાર્ગેટ લેવાનો છે ને રસગુલ્લા 7 રૂપિયામાં તો આવી જાય ચાલ એક કામ કરીએ લખોટી લે ને પછી એમાંથી જીતી કાઢું સારું ચાલ ટાઈમ પાસ થઈ જાય આપણે જીતી જ જાઉં ભાઈ 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 અમે રમવાનું સારું ચાલો હમણાં જ ચાલુ કરલું છે એવું કે હા કોને પર વધારે લખોટી છે બરાબર ભાઈ 1 રૂપિયાની કેટલી આપે 25 3 રૂપિયાની આપને મને પૈસા લાવ હા આપ્યા ચાલે તું આપતો ખરો હા એ ચાલો 2 કલાક મૂકી દે ભાઈ 10 કોની 5 ગણ્યા કર 5 જ ગણવાની એક બે ત્રણ ચાર પાંચ છ એ બધા હરખી માન જશે કે કોઈ ગાપચા આવતું નહીં ભાઈ કમ્પ્લેટ આપણામાં શોખ કરે કે તું ચાલે મારી 10 આવી ગઈ ચાલે કેવલા શું કરે ભાઈ લગ્ગો તો લઈ લાવ દે હારો જોઈને સારું ચાલ લે બહુ જામ લગ્ગો મળી ગયેલો છે આ દાવ તો આપણે જ પાડી જાવ ને ભાઈ મેં છે પન્ની અરે જીરીક બચી ગયું ભાઈ મેચ છે ભાઈ એમ ખોની ચાલ લેવા જો
હા કાઢી છે બે 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 ઉભરે હે કાઢીને આવ્યો જ આપણી આજ જો તું આ ટીચાઈ ગયેલો છે આ ટીચાઈ ગયેલો છે આ ટીચાઈ ગયેલો છે મુક 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 હા ચાલ આ બની ગયા એમ લંબાવાય ને આ કોણ છે કોણ ને તું હો ગયો એ તે મારી મમ્મી આવે નાહો 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 એ બેગતા લઈ લે બેગતા લઈ લે બેગતા લઈ લે પહેલા આવું કરતા જ એટલે હવે અટવાયેલા છે. સાચી વાત છે પહેલા આવું કરતા નહીં તો અત્યારે સરકારી નોકરી કરતે પહેલા સ્કૂલ માંથી ગુલ્લી મારી મારીને અત્યારે કામ માંથી ગુલ્લી મારવાનો સમય નથી મળતો. રૂહી કેટલા વાગ્યા? 12 વાગ્યા. ઓહ 12 વાગ્યા કે પછી તો મારે ગાયને પાણી પાવાનું છે લાખવાનું છે બહુ બધું કામ છે મારે જવું પડે. તમે ભણજો બરાબર ને તો મારે જેમ પછી આવા કામ કરવા પડે તો મને થાય નહીં એટલે બધા બરાબર ભણજો હા કે ચાલો હવે મારે કામ છે ને એટલે મેં જામ પાછા મળવું હા કે હા.